અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજ મુદ્દે ગૃહમાં શાબ્દિક ટપાટપી થઈ। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ। વિશાલા રોડ મુદ્દે મુસ્લિમ સમાજે દબાણ કર્યાનો મંત્રીએ જવાબ આપ્યો। હાટકેશ્વર બ્રિજમાં ખૂબ મોટો ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। વિશાલાથી એપીએમસી સુધીના બ્રિજ બનાવવાનું કામ નથી થતું પૂર્ણ તેવું ઇમરાન ખેડાવાલાએ કીધું। વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરાયો હોવાનું જગદીશ વિશ્વકર્માએ કહ્યું। સાથે ઉમેર્યું આ રોડ પર 700 જેટલા લારી અને દુકાનોના દબાણ થયા છે। સમગ્ર રાજ્યમાં એક જ સમુદાય દબાણ કરે છે ત્યારે ધારાસભ્યની ફરજ છે। કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનો વળતો પ્રશ્ન, એક સમાજ માટે બનાવો છો બ્રિજ, રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારીઓ મનપા હટાવે, પોલીસ અને કોર્પોરેશન વાળાઓ હપ્તા લેતા હશે એટલે હટાવી નથી શકતા। દબાણ હોય તો સરકારે હટાવવા જોઈએ, સરકાર કેમ નથી હટાવતા તેવું શૈલેષ પરમારે પૂછ્યું। વિપક્ષના સભ્યો મીડિયામાં રહેવા માટે આવા નિવેદનો આપે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, હાટકેશ્વર અને અન્ય બ્રિજ મુદ્દે ગૃહમાં શું થયું, શું નિવેદન આવ્યા? જો આજે ઇમરાન ખેડાવાલાનો પ્રશ્ન હતો, પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાટકેશ્વરનો મુદ્દો ચર્ચાયો હતો। સાથે વિશાલાવાળો જે બ્રિજ બની રહ્યો છે છેલ્લા ઘણા સમયથી તેને લઈને પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો। ઇમરાન ખેડાવાલાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે હાટકેશ્વરનો બ્રિજ 5 વર્ષની અંદર જ જર્જરિત થઈ ગયો અને એને પાડવા માટે ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ સભ્યએ પણ રજૂઆત કરી છે। 50 કરોડમાં બ્રિજ બન્યો છે તો 70 કરોડનું ટેન્ડર આ બ્રિજને તોડવા માટેનું આવ્યું છે। આ બ્રિજની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો। સાથે જ તેમણે વિશાલાવાળા બ્રિજનું કામ પૂરું નથી થતું ઘણા વર્ષોથી તેવું પણ કહ્યું હતું। જવાબમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ પલટવાર કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યની અંદર એક જ સમુદાય, અને તેમણે નામ પણ લીધું હતું કે લઘુમતી સમાજ, મુસ્લિમ સમાજ દબાણો કરે છે। આ જે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે ત્યાં પણ 700 જેટલી લારીઓ ઊભી રહે છે, દુકાનો હોય છે જેનું દબાણ થયું છે, રિક્ષાઓ પણ ઊભી રહે છે જેને દબાણ થયું છે। એના કારણે આમાં વિલંબ થઈ રહ્યો છે તો ધારાસભ્યએ સહયોગ આપવો જોઈએ। જો કે આ વેળાએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉભા થયા હતા અને તેમણે પલટવાર કરતા જગદીશ વિશ્વકર્માને કહ્યું હતું કે શું એક જ સમાજ માટે આ બ્રિજ બને છે અને તમે કહી રહ્યા છો કે દબાણ છે તો દબાણ દૂર કરવાની જવાબદારી સરકારની છે। રિક્ષાઓ વાળા ઉભા રહે છે, દબાણ કરે છે તો પોલીસે હટાવવા જોઈએ, લારી ગલ્લાના દબાણ છે તો કોર્પોરેશને હટાવવા જોઈએ, પરંતુ તેઓ હપ્તા લેતા હશે જેના કારણે આ દબાણ દૂર નથી કરી શકાતા। બીજી તરફ આનો જવાબ આપતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે વિપક્ષ વાળા મીડિયામાં રહેવા માટે આવા નિવેદનો કરે છે। જોકે એક વાત સ્પષ્ટ છે કે બ્રિજના નિર્માણને લઈ અને ઘણો વિલંબ થઈ રહ્યો છે અને જે હાટકેશ્વર વાળો બ્રિજ છે તેને લઈને પણ ઘણો વિલંબ થયો છે। આ વાતનો સ્પષ્ટપણે કોઈ પણ પ્રકારની ચર્ચા ના થઈ, બંને તરફ માત્ર ને માત્ર થયું તો એ પોલિટિકલ ઓબ્ઝર્વેશન એટલે કે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા સાંભળવા મળ્યા હતા। હિરેન, આભાર જાણકારી આપવા માટે।